પર્યાવરણ દિને સુરત ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલા અન્ય ટેકનિશિયન ક્લબો દ્વારા સુરત શહેરના 111 વર્કશોપમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ આપે છે। ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો તે એક વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત તે 4 વૃક્ષોને બચાવે છે અને વર્ષ દરમિયાન 16 વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે। આ પહેલ પર ભાર મૂકતા ક્લબે જણાવ્યું હતું કે વૃક્ષો ઉછેરવા જેટલું જ મહત્વપૂર્ણ છે વૃક્ષોને બચાવવા। આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા જ ગણાય છે। આ આયોજન G20, ગુજરાત, UN અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને મદદરૂપ થાય છે। આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યું હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે સુરત માટે ગર્વની વાત છે। આ ભગીરથ કાર્યક્રમમાં સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે BOSCH સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારના પર્યાવરણલક્ષી પ્રયાસો સુરત શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે। ग्रीन सर्विस कैंप जो ऑटो इंस्टीट्यूट और बॉश का इनिशिएटिव है, मैं उसका इंचार्ज हूँ। यहाँ पे सूरत गुजरात में आज जागतिक पर्यावरण दिन के उपलक्ष्य में ग्रीन सर्विस कैंप का आयोजन किया गया है और उसी को यहाँ पे प्रेजेंट करने के लिए मैं आया था। तो यहाँ पे लाला ऑटो गैरेज, यहाँ पे आज हमारा ये कैंपेनिंग यहाँ पे चल रहा है और मुझे पता चला है कि इनके गैरेज को 25 साल पूरे हुए। तो सबसे पहले मैं आपको बधाई देना चाहूँगा कि आज का ये शुभ दिन है और ये जो ग्रीन सर्विस कैंप है वो और आपका 25वां ये गैरेज का एक वर्षगांठ, तो उसके लिए मैं ग्रीन सर्विस कैंप ये जो है पर्यावरण को लेके जो मैकेनिक्स है उनका जो अप्रोच है उसके बारे में यहाँ पे हम लक्ष्य केंद्रित करना चाहते हैं जनता का। गाड़ी की सर्विस करना मतलब खर्चे का काम, ये जो एक मान्यता है इससे हमें हटाना है। बल्कि गाड़ी की एक सर्विसिंग अगर आप रेगुलरली करवाते हैं, एक 3-3 महीने के इंटरवल में करवाते हैं, तो आपके पैसे की भी बचत होती है, आपकी गाड़ी की लाइफ भी अच्छी रहती है और इससे प्रदूषण जो है वो काफी हद तक कम होता है। इतना कि आपकी एक गाड़ी साल भर में 4 पेड़ बचा सकती है। और ये जो काम है ये मैकेनिक करते हैं, क्योंकि गाड़ियां 2 ही लोग बनाते हैं, एक मैन्युफैक्चरर जो नई गाड़ी बनाता है और एक मैकेनिक जो पुरानी गाड़ी को नई जैसी बनाता है। लेकिन मैकेनिक की तरफ हमारे देखने का नजरिया थोड़ा अलग है। इस ग्रीन सर्विस कैंप के बदौलत हम वो नजरिया बदलना चाहते हैं और उसी के रिगार्डिंग पूरे भारत भर में ये ग्रीन सर्विस डे जो है वो मनाया जा रहा है। ये एक दिन का नहीं है, ये एक ऐसी एक चळवळ है जो बहुत आगे तक जाने वाली है। अनिल भाई काकड़ोतर मारू नाम है। कई जगह गैरेज है, शू नाम है ने शू कार्यक्रम राख्यो? लाला ऑटो गैरेज है, चीकुवाड़ी 4 रस्ता कतारगाम में गैरेज आवेलू है અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આયા અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે હાલ આજકાલ સિટીના પ્રદૂષણ વધી ગયા છે। પ્રદૂષણમાં અત્યારે આપણે ટાઈમસર ગાડીઓની સર્વિસ નથી કરતા, ટાઈમસર ગાડીની ચકાસણી નથી કરતા, જેના કારણે પ્રદૂષણ વધે છે। વધારે પડતો ગાડીનો ઉપયોગ કરીએ છીએ। આપણે બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખીએ અને લોકોને સતર્ક કરીએ અને લોકોને જાગૃત કરીએ, એના માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ આયોજન થયું છે। આ સુરતમાં આવા ઘણી બધી જગ્યાએ આજના આ પ્રોગ્રામ અમે રાખેલા છે। पर्यावरण लोकोने શું મેસેજ આપશો, કઈ રીતે જાળવણી કરવી જોઈએ? पर्यावरण बाबते આપણે પ્રદૂષણ ન ફેલાય તેવા તમામ કાર્યો કરવા જોઈએ। સૌથી પહેલા તો વાહનો, સિટીમાં વાહનોનું પ્રદૂષણ વધારે છે, ત્યારબાદ પ્લાસ્ટિકને લગતા ઘણા બધા પ્રદૂષણ છે જે આપણે ન કરવા જોઈએ અને આપણા સિટી અને આપણા દેશને સારો રાખવો જોઈએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।